નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકાની એક્સિસ બેંક શાખામાં ગોલ્ડ લોન લેવાનું સુયોજિત કાવતરું ઘડી ઓછા કેરેટનું અને નબળી ગુણવત્તાનું ગોલ્ડ બેંકમાં લોન લેતી વખતે રજૂ કરેલ, ત્યારે એક્સિસ બેંક દ્વારકા શાખા દ્વારા જે તે સમયે નીમવામાં આવેલ વેલ્યુઅર આરોપી અક્ષય ગોરધનદાસ ધાણકનાએ તે ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવત્તાનું હોવાનું જણાવી ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવી અન્ય 9 લોન ધારક આરોપીઓ સાથે મિલીભગત કરી તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ એક્સિસ બેંક દ્વારકાની શાખામાં ખરા તરીકે રજૂ કરી એક્સિસ બેંક દ્વારકા શાખામાંથી અલગ અલગ રીતે ગોલ્ડ લોન પેટે કુલ ₹97,70,900ની માતબ્બર રકમ ઉપાડી લઈ એક્સિસ બેંક દ્વારકા શાખા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યા અંગે પોલીસ ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી હતી અને અધ્યક્ષે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ લલિત શિઘંડિયા, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક ચીટિંગ તેમજ એક ફોર્જરી લગતનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનાની હકીકત જોતા તેમાં જે મુખ્ય આરોપી હતા તેમને એક સુયોજિત કાવતરું રચેલું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે અઝીમ મુલ્લા તથા અક્ષયભાઈ સોની અને અઝીમ મુલ્લા જે બંને આરોપીઓએ એક્સિસ બેંકમાં અલગ અલગ વ્યક્તિઓના નામે એક લોન અપાવવાનું કાવતરું રચેલું હતું। જે લોનમાં એમને ગોલ્ડ સિક્યોરિટી પેટે તેઓ સ્વીકારતા હતા। જે ગોલ્ડ ઓછી ગુણવત્તાવાળું હોવા છતાં પણ જે અક્ષય સોની હતા તેઓ બેંકના વેલ્યુઅર હોય તેમણે પણ ઓછી ગુણવત્તાવાળું સોનું હોવા છતાં પણ તેમને હાઈ વેલ્યુવાળું સોનું બતાવીને તેમને લોન પાસ કરાવેલી હતી। આ કાવતરામાં કુલ 10 આરોપીઓ સામેલ છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાંથી 7 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે, તેમજ 2 આરોપીઓના હાલ રિમાન્ડ ઉપર છે। આરોપીઓના નામ છે અઝીમભાઈ મુલ્લા, અક્ષયભાઈ ગોરધનભાઈ ધાણક, પોતે સોની છે, તેઓ બેંકના વેલ્યુઅર હતા અને તેમને પણ ખોટી વેલ્યુએશન કરીને બધાને લોન અપાવેલી હતી। તેમના લાગતા વળગતા મિત્રો અને જે બીજા અન્ય સાથીદારો હતા એમના નામ છે અકીબ આઝિમ મુલ્લા, પછી મુસ્તફા નસીર શેખ, ભીમ વાસુદેવ બિજલી, ભલાભાઈ નાથાભાઈ ખાંભલિયા, સોમાભાઈ ભીખાભાઈ નાંગેશ, કાદર રહીમા બીબી અલી, રાજેશ ગોવિંદભાઈ ધોરિયા। આ તમામ આરોપીઓએ એક સાથે મળીને એક કાવતરું એવું રચેલું હતું કે તેમને ઓછી ગુણવત્તાવાળું સોનું બેંકમાં ગેરંટી રૂપે આપીને લોન સ્વીકારેલી હતી। જે બાબતે આ તમામ આરોપીઓને પણ કમિશન પેટે રૂપિયા મળેલા હતા। જે અક્ષયભાઈ સોની અને અઝીમ હાફિઝભાઈ મુલ્લા તેઓ આ તમામ ગુનાના મુખ્ય સૂત્રધાર હોવાનું માલુમ પડેલ છે, તેમજ હાલ આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે।